દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇસ્કોન મંદિર ભગવાનનો ભોગ ધરવામાં આવ્યો, ત્યારબાદ આરતી કરવામાં આવી અને ત્યારબાદ હરે કૃષ્ણના નામથી ધૂન સાથે મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યું અને ત્યારબાદ ભગવાનના કપાટ બંધ થયા. ભગવાન જગન્નાથની અગાઉ 15 દિવસ બાદ ભગવાન જગન્નાથ તમામ ભાવિક ભક્તોને દર્શન માટે તેમના કપાટના દ્વાર ખુલે છે. ભક્તો પણ તેમને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની દેશભરમાં અનેક સ્થાન ઉપર રથયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. ભગવાન શ્રી જગન્નાથજી આજે રથયાત્રાના માધ્યમથી સૌ ભાવિક ભક્તોને નગર માર્ગો ઉપર દર્શન આપવાના છે અને સૌ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવવાના છે. ઇસ્કોન મંદિર દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે આ રથયાત્રાનું આયોજન કર્યું છે. 44મી રથયાત્રા છે. આ રથયાત્રા 12મી જૂનની ઘટનાના કારણે થોડી સાદગીથી મનાવવાના છે, પણ ભાવિક ભક્તો ભગવાન જ્યારે આપણા દ્વારે આવતા હોય તો ભવ્યતાથી સ્વાગત કરવું જોઈએ અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવી. સૌ વડોદરાવાસીઓને અષાઢી બીજની શુભકામનાઓ. પ્રભુ જગન્નાથજી આજે પોતે નગર રચના યાત્રાએ નીકળશે, ત્યારે તમામ વડોદરાવાસીઓને તેમના દર્શનનો લાભ થાય. સાથે વડોદરાવાસીઓ પર અમી દ્રષ્ટિ રહે, વડોદરાવાસીઓને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના. તમામને સવિત ફરીથી રથયાત્રાના દિવસની ખૂબ શુભકામનાઓ. Subscribe now and press the bell icon. Never miss an update.